જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે બનાવીશું ખમણના ભજીયા. આપણે આ ખમણના ભજીયા એકદમ મસ્ત અને ખાવાની પણ મજા આવે તેવા ખમણના ભજીયા બને છે. એકદમ ખાવાની પણ મજા આવે છે અને ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે. આપણે ખમણને પહેલા આ રીતના આપણે ભૂકો કરી લેવાનો છે. મેં આ 100 ગ્રામ ખમણ લીધા છે. આપણે સુરતી ખમણ આવે છે તે લેવાના છે, એટલે એકદમ કણીદાર હોય છે. આપણે નાયલોન ખમણ આવે છે તે નથી લેવાના, આપણે સુરતી ખમણ લેશું. એટલે એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ, આપણા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, એટલા મસ્ત આપણે ભજીયા બનશે. હવે આપણે બધો ભૂકો કરી લીધો છે ખમણનો. આ રીતના આપણે બારીક ભૂકો કરી લેવાનો છે, એટલે એકદમ મસ્ત આપણે ભજીયા બને. આપણે હાથ વડે જ બનાવીશું બધી. હવે આપણે આનું બેટર બનાવવાનું છે. એક કપ ચણાનો લોટ નાખ્યો છે, મેં ચાળી લીધો છે. આપણે જારી વડે ચાળી લેવાનો છે. આપણે 1 કપ ચણાનો લોટ નાખ્યો છે. હવે તેમાં આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું. આદુની પેસ્ટ, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને લીલું લસણ લીધું છે. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું પણ લઈ શકો છો, અને તમે જો ન ખાતા હો તો લસણ ડુંગળી સ્કીપ કરી શકો છો. મેં 1 ડુંગળી સુધારી છે, હોતી તમે ન ખાતા સ્કીપ કરી શકો છો. અને 1 મોડું મરચું આપણે આવે છે તે 1 મોડું મરચું સુધાર્યું છે. અને આપણે ધાણા ભાજી વધારે નાખીશું, એટલે ધાણા ભાજીથી એકદમ મસ્ત ટેસ્ટ આપણે આવે છે. આ બધું આપણે નાખ્યા પછી અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નિમક. આપણે ચણાનો લોટ પચવામાં સહેલો રહે એટલા માટે આપણે અજમા અડધી ચમચી ઉમેરીશું. આપણે પહેલાં હથેળી વડે આ રીતના ક્રશ કરીને આપણે ત્યારબાદ નાખીશું. એકદમ સરસ. અને હવે આપણે સાજીના ફૂલ આપણે 4 થી 5 ચપટી નાખવાના છે, વધારે નથી નાખવાના. ત્યારબાદ આપણે લીંબુની જોઈ લેશું. મારી પાસે નાનું છે એટલે હું આખું લીંબુની સવું છું. તમે ખટાશ જેવી ખાતા એ પ્રમાણે નાખી શકો છો. એકદમ મસ્ત આપણે આ રીતના જોઈ લેવાનું છે. હવે પહેલાં હાથ વડે બધું આ મિક્સ કરી લેશું આપણે. ત્યારબાદ આપણે પાણી ઉમેરવાનું છે, જોશે એ પ્રમાણે નાખીશું. આપણે ડુંગળી લસણ બધું ખમણ પણ આપણે પાણીવાળા જ હોય છે, એટલે આપણે જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરીશું. આ રીતના બધું પહેલાં મિક્સ કરી લેશું. એકદમ સરસ. હવે આપણે 1 કપ પાણી લીધું છે, થોડું થોડું નાખતા જઈશું, બેટર બનાવતા જઈશું. આપણે આ બેટર હાથ વડે જ બનાવવાનું છે, એટલે મસ્ત એક સરખું આપણે થઈ જાય આ રીતના. આપને એમ લાગે કે લોટ ઘટે છે તો આપણે ફરી લોટ ઉમેરી શકીએ છીએ. મારે થોડો લોટ ઘટશે તો આપણે થોડો લોટ ઉમેરી દઈશું. આપણે ફરી અડધો કપ આપણે લોટ ઉમેર્યો છે. હવે આપણે પાણી નાખતા જઈશું, મિક્સ કરતા જઈશું. આપણે વધારે એકદમ ખમણ નથી રાખવાનું, એટલે આપણે મીડિયમ રાખવાનું છે, એટલે એકદમ સરસ બને આપણું બેટર. અને ભજીયા પણ ખાવાની આપણે એટલી જ મજા આવે. થોડું એવું પાણી જોશે હજી. આપણે આ રીતના બેટર તૈયાર કરવાનું છે, ભજીયું પડે એ રીતના. આપણું બેટર આ રીતના તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તપાસી લેશું આવ્યું કે નહીં. આપણું તેલ આ રીતના આવવું જોઈએ. આપણે સરસ તેલ આવી ગયું છે. આપણે હાથ વડે આ રીતના, આપણે આંગળા વડે અને અંગૂઠાથી આપણે આ રીતના ભજીયું પાડીશું. એકદમ સરસ. આપણું બેટર એકદમ પરફેક્ટ છે. તમારે મોટી સાઈઝના કરવા તો પણ કરી શકો, નાની સાઈઝના કરવા હોય તો કરી શકો. આપણે આ ખમણના ભજીયા મીડિયમ સાઈઝના જ બને છે. એકદમ સરસ અને આપણે એકદમ યુનિક રેસીપી છે. આ રીતના આપણે જેટલા સમય તેટલા આપણે ઉમેરી દઈશું. આપણે
સાઈડ ચેન્જ કરશું. આપણે થોડા લાલ જ થાય છે આ ભજીયા આપણે ખમણના હોય તે. આપણે પહેલાં આપણે મેથી મરચાંના કરીએ તેના જેવા આપણે નથી થતા. આપણે આ રીતના થોડા લાલ થશે એટલે કોઈ ટેન્શન લેવાનું નથી. આ રીતના આપણે બધા ભજીયા બનાવી લેવાના છે. આપણા ભજીયા ચડી ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે એક પ્લેટમાં કાઢી લેશું. તો આપણા બધા ભજીયા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને આપણે આંબલીની ચટણી, આંબલી ગોળ ને ખજૂરની ચટણી મસ્ત મજાની બનાવી છે. એકદમ સરસ અને ખાવાની પણ મજા આવે તેવી ચટણી છે. ને આપણા જોઈ શકો છો એકદમ જાળીદાર આપણા ખમણના ભજીયા થાય છે. ગરમ પણ એટલા ખાવાની મજા આવે છે. આપણે આ વરસાદમાં, શિયાળામાં ગમે તે ઋતુમાં ખાશું તો પણ આપણે કાંઈ નહીં થાય એટલા મસ્ત બને છે ને ખાવાની પણ મજા આવે છે. આ એકવાર જરૂર ટ્રાય મારજો. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.